નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. લોકસભા ચૂંટણીની વચ્ચે કેજરીવાલને 50 દિવસ પછી 21 દિવસ માટે આંશિક રાહત. 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચારની માટે વચગાળાના જામીન મળ્યા છે. હાઈકોર્ટના હુકમ બાદ કોર્પોરેશન દ્વારા હોળી હોનારતનો ગુપ્ત અહેવાલ સરકારને સુપ્રત. તુષાર ભટ્ટ અને આરીફ વોરાને પકડવા માટે અલગ ટીમો બનાવવામાં આવી. ગોધરાના ચકચારી નીટ પરીક્ષામાં ચોરી કૌભાંડની તપાસ માટે સીટની રચના કરાઈ. બેલીફનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. પાવાગઢ પર વૃદ્ધો, અશક્તો અને બાળકોએ 360 પગથિયા હવે નહીં ચડવા પડે. અક્ષય તૃતીય અને પરશુરામજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવણી કરવામાં આવી. અટલાદરામાં 19 વર્ષના યુવાન ઉપર ચાકુના ઉપરા છાપરી ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી. ઊંચા વ્યાજની સ્કીમમાં ગ્રાહકોને ફસાવી 3.84 કરોડ ઉછળી લેનાર કેએસપી ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડનો ફરાર આરોપી 12 વર્ષે પકડાયો. ધોરણ 12ના પરિણામો જાહેર થઈ ગયા બાદ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા હેલ્થ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના સહકારી નેતાઓનો ભાજપમાં મેન્ડેટની સામે અસહકાર. ઇફકોના મુદ્દે ભાજપ મોવડીઓની સામે સહકારી નેતાઓનો મોરચો. સંઘાણી ફરી ચેરમેન ચૂંટાયા. એપ્રિલમાં જીવન વીમાના નવા બિઝનેસ પ્રીમિયમમાં 61% વધારો નોંધાયો. તો અખાત્રીજે સોનામાં 1700 રૂપિયા, ચાંદીમાં 2000નો ઉછાળો જોવા મળ્યો. સ્પોર્ટ્સમાં જોઈએ ગિલ સુદર્શનની સદી. ચેન્નઈ સામેની જીતની સાથે ગુજરાતની પ્લેઓફની આશા જીવંત. સ્ટોર્મી ડેનિયલ્સથી લઈ મોનિકા લેવિન્સ્કી સુધી અમેરિકન પ્રેસિડેન્ટ્સના અનેક ચર્ચાસ્પદ અફેર્સ. કરોડોની લોન આપ્યા બાદ બેંકોની મોટી રકમ ડૂબી ગઈ. બેંકોના 6.66 લાખ કરોડની વસૂલાત માટે 27,406 કોર્ટ કેસ. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલને જામીન મળ્યા, સોરેનને નહીં. હિન્દુ વિરોધી કોંગ્રેસની દેશની જરા પણ ચિંતા નથી, મોદીજીએ કહ્યું. છત્તીસગઢના ગાઢ જંગલોમાં મોટું ઓપરેશન. સુરક્ષા દળોની કાર્યવાહીમાં 12 નક્સલી ઠાર. તો અહીં તેજીથી મુદ્દાઓ બદલે છે અને એ જ તેજીથી પક્ષના સમીકરણ બદલાય છે. પશ્ચિમ બંગાળમાં અહીં દરેક સીટનો ગુણાકાર અને ભાગાકાર છે. દશરથ નજીક પાણીની લાઇનમાં ભંગાણ. પાલિકાએ કામ શરૂ કરતા NHAI રોક્યું. પાવાગઢમાં રોપવે છેક મહાકાળી માતાના મંદિર સુધી મંજૂરી મળી ગઈ છે. આજવા રોડ પર અજાણ્યા વાહને અડફેટે લેતા મિત્રના ઘરે વાસ્તુમાં જઈ રહેલ એક યુવકનું મોત નીપજ્યું છે. તો આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ. 47,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વરસી તપના 380 તપસ્વીઓ દ્વારા 2500 લીટર શેરડીના રસ વડે પારણા કરાવવામાં આવ્યા. બોટકાંડમાં ગોપાલ શાહ સહિત 10ના જામીન મંજૂર. નિલેશ જૈનના નામંજૂર કરવામાં આવ્યા છે. વડોદરાના બસના ચાલકે દુષ્કર્મ કરતા છાત્રાએ ઝેરી દવા પી અને હાથની નસ કાપી. બસ ચાલકે પેઇન્ટિંગના વખાણ કરી ડીસાની છાત્રાને ફસાવી. IPLમાંથી મુંબઈ બહાર ઉદ્ધવ કરી શકે છે. જ્યારે અમે સત્તામાં હતા ત્યારે ટીમને જીત મળતી હતી. મહારાષ્ટ્રમાં 12માં દારૂની ભેળસેળ તપાસવા એક્સાઇઝ ડ્યુટી વિભાગે મશીન ખરીદ્યા. સોના ચાંદીમાં આક્રમક તેજી. સોનું 1700 ઉછળી અને 75,500, તો ચાંદી 85,000ને ક્રોસ કર્યું છે. સ્પોર્ટ્સમાં જોઈએ રોમાંચક મેચમાં જીતની સાથે ટાઇટન્સની પ્લેઓફની આશા જીવંત. ઇઝરાયેલી ટેન્કો રાફાની રેડ ઝોનમાં પ્રવેશી. હવાઈ હુમલામાં 15 લોકોના મોત. બ્રિટનના શરણાર્થીઓ માટે રવાંડામાં 200 કરોડ 5-સ્ટાર હોટલ તૈયાર. ટેસ્ટ ઓફ બરોડામાં થતું ધ્વનિ પ્રદૂષણ રોકવા રહીશોની રાવ. લક્ષ્મીપુરાના 200 ફ્લાઇટના રહીશોની ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. ચૂંટણીના પ્રચાર માટે કેજરીવાલને 1 જૂન સુધીના જામીન મળ્યા. ગાઝાના રફા નજીક ભીષણ લડાઈના કારણે 1 લાખ લોકોનું સ્થળાંતર. સહાયનો માર્ગ બંધ. અગાઉના ઝઘડાની અદાવતે 2 ભાઈઓ ઉપર ચાકુથી હુમલો કરવામાં આવ્યો. આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસે ઘટના ઘટી હતી. નડિયાદમાં પકડેલા ઢોર સાચવવાનો કોન્ટ્રાક્ટ બદલાવવામાં આવ્યો. નીટ પરીક્ષાના કૌભાંડની તપાસ કરાવવા PI સહિતની અધિકારીઓની ટીમ બનાવવામાં આવી. અખાત્રીજ લગ્નો ખેતી કાર્યોની ઝવેરાત ખરીદીનો ધમધમાટ જોવા મળ્યો. અમદાવાદની સ્કૂલોને મળેલી ધમકીનો ઈમેલ પાકિસ્તાનથી આવ્યો હતો. સ્પોર્ટ્સમાં જોઈએ ગિલ સુદર્શનની સદીથી ગુજરાતે મૂક્યો 232 રનનો લક્ષ્યાંક. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. સમજૂતી કરાર મુજબ ભારતે માલદીવમાંથી પોતાના તમામ સૈનિકોને પાછા ખેંચી લીધા. માલદીવ છોડવાની ભારતીય સૈનિકોની પ્રક્રિયા 10 માર્ચથી શરૂ થઈ હતી. ગોત્રી યસ કોમ્પ્લેક્સથી નીલાંબર સર્કલ તરફ જતા માર્ગ પરનો ડામર પીગળી ગયો. ગરમીનો પારો વધતા શહેરીજનોની સાથે સાથે રસ્તા પર પણ ગંભીર અસર જોવા મળી. પંડ્યા બ્રિજ પર વધુ એકવાર એકસાથે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા.
દાહોદ જિલ્લામાં અકસ્માતના બનેલા 2 બનાવમાં 2 જણ કાળનો કોળિયો બન્યા. તો ગુજરાતની 9 બેઠક પર સટ્ટા બજારના ભાવ ખુલ્યા. 9 બેઠકો ઉપર ભાજપ હોટ ફેવરિટ. ધર્મશાલા સ્ટેડિયમમાં હાઇબ્રિડ ક્રિકેટ પીચ નાખવામાં આવી છે. તો સોનાના વાયદામાં 1121 અને ચાંદીમાં 915નો ઝડપી ઉછાળો જોવા મળ્યો. અક્ષય અજય જેવા મોંઘા સ્ટાર્સને સફળતાની ગેરંટી માનવામાં જોખમ. થાઇલેન્ડમાં ગાંજાની નીતિને લઈને સરકારનો યુ ટર્ન સામે આવ્યો છે. ટેસ્ટ ઓફ વડોદરા ઇવેન્ટમાં એટલો ઘોંઘાટ કર્યો કે લોકોના બીપી વધારી દીધા. સ્થાનિકો દ્વારા લક્ષ્મીપુરા પોલીસ મથકમાં લેખિતમાં રજૂઆત કરાતા પોલીસ સ્થળ ઉપર તપાસ માટે પહોંચી. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. પાકિસ્તાનને સન્માન આપો, તેની સામે તેની પાસે અણુ બોમ્બ, અય્યરે કહ્યું. સામ પિત્રોડા પછી હવે વરિષ્ઠ કોંગ્રેસી નેતા મણિશંકરની ટિપ્પણીથી કોંગ્રેસ ફિક્સમાં મુકાઈ. હરણી બોટકાંડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે 10 આરોપીઓને જામીન મુક્ત કર્યા. આજવા રોડ પર અજાણ્યા વાહને અડફેટે લેતા બાઇક સવારનું મોત નીપજ્યું. તો મોના પટેલે ગોલ્ડન રંગનો મિકેનિકલ બટરફ્લાય પહેર્યો હતો. વિશ્વવિખ્યાત મેટ ગાલામાં મૂળ વડોદરાની ફેશન ઉદ્યોગ સાહસિક ઝળકી. વિધાનસભા બુથ પુરુષ અને મહિલા મતદાનમાં પણ વાઘોડિયા નંબર 1 પર જોવા મળ્યું. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટનું ટાયર ફાટ્યું. યાત્રીઓનો જીવ અદ્ધર થયો. સ્મોલ કેપ ફંડો માર્ચમાં 94 કરોડનો આઉટફ્લો, એપ્રિલમાં 2209 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો. ગોરવામાં 2 દુકાન અને માંજલપુરના મકાનમાં આગની ઘટના સામે આવી. ગુજરાત ટાઇટન્સે સીએસકેને 35 રને હરાવ્યું. પ્લેઓફની આશા જીવંત. નીતેશ તિવારીની ફિલ્મ રામાયણ કાનૂની પેચમાં ફસાઈ ગઈ. રાઇટ્સને મુદ્દે ડખ્ખો જોવા મળ્યો. ભારત આંતરિક બાબતમાં હસ્તક્ષેપ અને જાસૂસી પ્રવૃત્તિ કરી રહ્યું છે, કેનેડા કહી રહ્યું છે. શહેર અને જિલ્લામાંથી 160 કરોડનું સોનું, 300 કિલો ચાંદીની ખરીદી થઈ. સોનાના ભાવમાં ભડકો, તેમ છતાં પણ અક્ષય તૃતીયાએ ધૂમ ખરીદી નીકળી હતી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.